સુરતના સલાબતપુરામાં રહેતા પતિને પોતાની પત્ની શિલ્પા સાલ્વે પર અનૈતિક સંબંધ હોવાની શંકા હતી. આ બાબતે અવારનવાર ઝઘડા થતા હતા. આ શંકાના વહેમમાં પતિએ શિલ્પાની ઘાતકી હત્યા કરી હતી. હત્યા બાદ પકડાઈ જવાની બીકે તેણે લાશને એક લાકડાની મોટી પેટીમાં ભરી દીધી હતી અને ઉપરથી સિમેન્ટનું પડ ચડાવી તેને સંપૂર્ણ પેક કરી દીધી હતી, જેથી ગંધ ન આવે. પોતાના પાપ પર પડદો નાખવા માટે આરોપી પતિએ આસપાસના લોકો અને સંબંધીઓને એવું જૂઠું કહ્યું કે તેની પત્ની ગુમ થઈ ગઈ છે. જોકે પોલીસ તપાસ દરમિયાન ઘરની અંદરથી એક શંકાસ્પદ પેટી અને એક ચિઠ્ઠી મળી આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આરોપી પતિએ એક ચિઠ્ઠીમાં તમામ ગુનાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. ચિઠ્ઠીમાં તેણે લખ્યું છે કે પત્નીની હત્યા માટે તે પોતે જવાબદાર છે. પોલીસે મેજિસ્ટ્રેટ અને એફએસએલની હાજરીમાં પેટી ખોલાવી મૃતદેહને પીએમ માટે ખસેડ્યો છે. પોલીસે હત્યારાની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. ગોડાદરા પોલીસ સ્ટેશનમાં 2 દિવસ પહેલાં એક વિશાળ રણછોડભાઈ સાલ્વી કરીને 40 વર્ષના વ્યક્તિ આવ્યા હતા અને એણે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં પોતાના વાઇફના મિસિંગ વિશેની ફરિયાદ દાખલ કરાવી છે, જેમાં એણે ડિટેલ આપી છે કે 4 દિવસ પહેલાં એ પોતાના ગોડાદરા વિસ્તારના ઘરમાંથી નીકળ્યા હતા ટુ વ્હીલર પર પોતાના વાઇફને લઈને અને કામથી માન દરવાજા પાસે એમને ડ્રોપ કર્યા હતા અને ત્યારથી એ મિસિંગ છે. આ બાબતે અમારી ટીમ ઓલરેડી કામ કરતી હતી અને મીનવાઇલ કાલે રાત્રે જે આ મિસિંગ દાખલ કરાવનાર વિશાલ સાલ્વી છે એ પોતાના ઘરે એક ચિઠ્ઠી લખી અને ઘરેથી નીકળી જાય છે. પોલીસ તપાસ દરમિયાન પોલીસ પણ ઇન્વેસ્ટિગેશન મિસિંગની કરી રહી હતી, એટલે એમના ફેમિલી મેમ્બરના કોન્ટેક્ટમાં હતા અને એમના જે ભોગ બનનાર અને જે હસબન્ડ છે વિશાલ, એના ઘરે એના દીકરા પાસેથી એક ચિઠ્ઠી મળે છે, જે ચિઠ્ઠીમાં વિશાલ લખીને જતા રહે છે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે અને આ રીતે એક ઘટના બની ચૂકી છે. એ સંદર્ભે પોલીસે તપાસ કરતાં જ્યારે ખબર પડી કે એનું જૂનું ઘર માન દરવાજા પાસે છે, તો બંધ મકાનમાંથી એક લાકડાના બક્સામાં ડેડ બોડી મળે છે. જે એફએસએલ રિપોર્ટ અને પ્રાઇમરી જે ઇન્વેસ્ટિગેશન અમારું પોલીસનું રહ્યું છે, એમાં ખ્યાલ આવે છે કે 4 થી 5 દિવસ પહેલાંની કદાચ ડેડ બોડી હોઈ શકે છે. ડેડ બોડી થોડી ફૂલેલી હાલતમાં મળી આવે છે, બોડી પર સ્કાર પણ છે અને જેણે પણ આ કૃત્ય કર્યું છે એણે રો સિમેન્ટ પણ આ બોડી પર નાખેલો છે. અમે બોડીને મર્ડર દાખલ કરી અને પીએમ માટે મોકલી આપેલ છે. તો જે મેડિકલ રિપોર્ટ્સ અને જે એફએસએલ રિપોર્ટ પીએમ રિપોર્ટ આવશે એના આધારે અમને ખ્યાલ આવશે કે એકચ્યુઅલી આ ઘટના કેવી રીતે બની છે અથવા તો કેવી રીતે મર્ડર કર્યું છે. જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા, સુરત.